સુરતના કતારગામમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રિઝર્વેશન મામલે રાહતના સમાચાર આવવાની પૂરી શક્યતાઓ છે। રાજ્ય સરકાર તરફથી નરમ વલણ દાખવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। સુરતના કતારગામની ટીપી નંબર 49, 50 અને 51માં રિઝર્વેશન મામલે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રભાવિત હજારો લોકોને મોટી રાહતનો રાજ્ય સરકાર સ્તરથી સકારાત્મક સંકેત મળ્યો છે। થોડા દિવસો પહેલા જ મોટી સંખ્યામાં રહીશોએ રેલી કાઢી અને સુરતના મેયર, મનપા કમિશનરને રજૂઆત કરી હતી। ત્યારબાદ મેયરે બાહેંધરી આપી હતી કે અમે તાત્કાલિક આ મામલે ઘટતું કરવાનો પ્રયાસ કરીશું। મેયર દક્ષેશભાઈ માવાણી અને સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે ધારદાર રજૂઆત કરી હતી, જેને પગલે નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી। આગામી નજીકના દિવસોમાં મોટું ડેવલપમેન્ટ થઈ શકે છે। રજૂઆતમાં ટીપી વિભાગના સ્ટાફને પણ ટેકનિકલ રજૂઆત માટે હાજર રખાયા હતા। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી પ્રભાવિત લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી, પરંતુ પાલિકાના પેટનું પાણી હલ્યું ન હતું। પરંતુ અંતે દિલ્હીથી ફોન આવતા જ પાલિકા તંત્ર દોડતું થયું હતું। ઉમેશ ઝડપિયા, ટીપી 49, 50, 51 પીડિત પરિવાર સમિતિ। અમે ગત રોજ એટલે કે મંગળવારે કતારગામના 1 લાખ લોકોને અસર કરતો ટીપી 49, 50, 51નો રિઝર્વેશનના પ્રશ્નને લઈને રિઝર્વેશન દૂર કરવા માટે અમે કતારગામથી રેલી સ્વરૂપે અમે મુગલીસરા સુરત મહાનગરપાલિકાની કચેરીએ સામૂહિક અમે આવેદનપત્ર આપ્યું હતું। તેમાં મેયર અને કમિશનરને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી હતી। કતારગામ ઝોન દ્વારા ગત 6 મહિના પહેલા આનો કબજો લઈ લીધો હતો, એટલે કબજો પણ અત્યારે કતારગામ ઝોન પાસે છે। અમને કબજો પણ પરત મળ્યો નથી। ત્યારે આ બધા કામો કરવા માટે અમારી મિલકત અમને પરત મળે અને અમને અમારો ન્યાય મળે, આ વખતે આશ્વાસન ને પણ આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી થાય, એ જ અમારી મુખ્ય રજૂઆત છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।